વેલકમ બેક। દિવાળી પહેલા ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી અને અમિત શાહ સાથે મેરેથોન બેઠક મળી હતી। પ્રધાનમંડળના વિસ્તરણને લઈને બેઠકમાં મંથન થયું। મોડી રાત્રે સીએમ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીથી પરત ફર્યા હતા। દિવાળી પહેલા જ નવું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે પ્રધાન રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું। મારું સ્થાન લોકોના દિલમાં છે। હાઈકમાન્ડના નિર્ણય વિશે હું કોઈ આગાહી ન કરી શકું। મંત્રીમંડળના વિસ્તરણની મારી પાસે કોઈ માહિતી નથી। મારું સ્થાન લોકોની વચ્ચે। પાર્ટી ફરી આપણે મોકો આપશે સિવાય મેં કીધું આ સંપૂર્ણ વિષય પાર્ટીના હાઈકમાન્ડનો છે અને આ વિશે કોઈ આગાહીનું હું ન કરી શકું। પહેલી વાત તો એ છે કે વિસ્તરણ થવાનું છે કે નહીં એની જ મને માહિતી નથી, તો એના વિશે હું બીજી આગાહી કઈ કરી શકું।